દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે ટેક્સને લઈને નિવેદન આપ્યું હતું, જેમાં તેઓએ કહ્યું કે જે લોકો અધિકારીઓને કહે છે કે તમે અમારા ટેક્સના પૈસે પગાર લો છો, તેઓ રેશનિંગના ઘઉં ખાતા હોય છે। આ પ્રકારનું નિવેદન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હાલ માયાભાઈ આહિર સામે લોકોની નારાજગી જોવા મળી રહી છે, રોષ જોવા મળી રહ્યો છે। તેમને લોકો ટ્રોલ કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે થોડા દિવસ પહેલા માયાભાઈ આહિરના સમર્થનમાં કેટલાક કલાકારો મેદાને આવ્યા ને જે રીતે માયાભાઈ આહિરને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે, તે કલાકારોએ પોતાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુકના માધ્યમ પર સ્ટોરી મૂકીને માયાભાઈ આહિરે જે કામો કર્યા તે કામો પણ ગણાવ્યા। ત્યારે આ વચ્ચે કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળીએ જે માયાભાઈ આહિરના સમર્થનમાં ઉતરેલા રાજભા ગઢવી ઉપર પ્રહાર કરતા શું કહ્યું તે આજે રાજભા ગઢવી એને હું બહુ આદર્શ માનતો હતો, બહુ એનું માન સન્માન કરતો હતો। પણ આજ એક મીડિયામાં મેં એવું સાંભળ્યું, રાજભાઈ એવું કહે કે કોઈ ખોટું કરે તો એના સમર્થનમાં અમે આવી જ તે ને કલાકારોના સમર્થનમાં। તો રાજભા ગઢવીને હું એટલું જ કહીશ કે તમારો કીર્તિદાન ગઢવી બીજા રાજ્યમાં જઈ અને કંપની તો કંપની કહેવાય, ઘણી ના ગણાય, મારા અદાણી અંબાણીની વાત જ ના થાય। તો અદાણી અંબાણીએ ખેડૂતોને કાળા પાણીએ રોવરાયા, ખેડૂતોને પોલીસ કાંઈ ધોકા ખવરાયા। તો તમે રાજભા તાણે શા હતા? તાણે તમારા ખેડૂતોના સમર્થનમાં બોલવું જોતું હતું ને। અત્યારે ખેડૂતોના ખોટી રીતે હેરાન કરવા બધાય, ભાજપવાળા હોય કે અદાણી અંબાણીની કંપની હોય કે પોલીસ તંત્ર હોય, ખોટી રીતે હેરાન કરે। તો તમે અદાણી અંબાણીના વિરોધમાં કેમ એક પણ શબ્દ ના બોલ્યા? કેમ ખેડૂતોના સમર્થનમાં ના આવ્યા? તમે ભાજપ વિરુદ્ધમાં કેમ એક પણ શબ્દ ના બોલ્યા? ખેડૂતના સમર્થનમાં કેમ ના આવ્યા? અને માયાની વાત આવી તાણે તમે ઠેકડો મારીને સમર્થનમાં ધોળ્યા, તો એનું શું કારણ? હા, માયાએ ઘણી બધી ચર્ચાઓ કરી, માયા એટલે એને ઘણી બધું કીધું। ત્યાં તમને જ્યારે એનો બધાએ વિરોધ ચાલુ કર્યો તાણે તમને એક સામટી બળતરા ઉપડી અને તમે પોસ્ટો મેલી અને આજ પાછું તમે વિડીયો મેલ્યો। મેં એવું સાંભળ્યું રેકોર્ડિંગ, તમે જે મીડિયા હારે વાત કરો એ ખોટું કરે અમારા સમર્થનમાં આવવું પડે। તો ખેડૂતોના તમે ખેડૂતો જે અન્ન પકવે છે એનો તમે તમારા પેટમાં ઓઝરા ફોડો, તો ખેડૂતોના સમર્થનમાં કેમ ના બોલ્યા? આ કીર્તિદાન ગઢવી નરો અદાણી અંબાણીની ગુલામી કરે જેમ પાળેલા કૂતરા હોય એવડી, તો એના વિરોધમાં તમે એક પણ શબ્દ ના બોલ્યા। એટલે ખરેખર જો સાચું લાગતું હોય મિત્રો, તો આ રાજભા ગઢવી સુધી આ વિડીયો પહોંચાડો અને એમને પણ ખબર પડવી જોઈએ કે ખરેખર આ મેટલની અંદર પડવા ચૂકવું નહીં, બરોબર ને? જય જવાન જય કિસાન। જે આપણે સાંભળ્યા કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળી, તેઓ દ્વારા રાજભા ગઢવી સામે પ્રહાર કરવામાં આવ્યા, નિવેદન આપવામાં આવ્યું ને તેના કારણે હવે મામલો ગરમાયો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।